જય શ્રી કૃષ્ણ બધાને મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરવાળાના દાખલા અને બાદબાકીના દાખલા જોવાના છે. બાળકો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ. જો બાળકો, આપણે પહેલો દાખલો જોઈએ છીએ 2. તો એમાં 2 લખેલા છે એટલે આપણે 1 અને 2 મીંડા કર્યા. પછી વત્તાકારની નિશાની છે, પછી 4 લખ્યા છે, તો આપણે કેટલા મીંડા કરીશું? 1 2 3 4. હવે આપણે બધા મીંડા ગણીશું. 1 2 3 4 5 6. તો જવાબ આપણો આવ્યો 6. હવે બીજો દાખલો આપણે લઈએ. કેટલા છે અહીંયા? 3. તો આપણે કેટલા મીંડા કરીશું? 3. તો 1 2 3. નીચે કેટલા છે? 2. તો 1 2 મીંડા. હવે ટોટલ ગણીએ આપણે. 1 2 3 4 5. તો જવાબ આપણો કેટલો આવે બાળકો? 5. જો અહીંયા બાળકો કેટલી સંખ્યા છે? 1 વત્તા 1. તો ઉપર આપણે કેટલા મીંડા કરવાના? 1. અને નીચે પણ 1 જ છે, માટે અહીંયા પણ 1 મીંડું કરવાનું. હવે અહીંયા 1 અને 1 એટલે કેટલા જવાબ આવ્યો? 2. હવે એના પછીનો દાખલો છે 5 વત્તા 6. 5 છે એટલે આપણે કેટલા મીંડા કરીશું? 5. તો 1 2 3 4 5. હવે નીચે કેટલી સંખ્યા છે? 6. તો કેટલા મીંડા કરીશું? 6. 1 2 3 4 5 6. હવે આપણે બધા જ મીંડાને ગણવાના છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11. તો આપણો જવાબ કેટલો આવ્યો બાળકો? 11. નેક્સ્ટ છે આપણો દાખલો 6. તો 6 મીંડા કરવાના છે. તો 1 2 3 4 5 6. નીચે કેટલી સંખ્યા છે? 1. તો કેટલા મીંડા કરવાના? 1. હવે આપણે બધા મીંડાને ગણીશું. 1 2 3 4 5 6 7. તો કેટલો જવાબ આવ્યો? 7. હવે એના પછીનો દાખલો. એમાં ઉપર કેટલી સંખ્યા લખી છે? 4. તો આપણે કેટલા મીંડા કરવાના છે? 4. તો 1 2 3 4. નીચે કેટલી સંખ્યા લખી છે? 0. જો બાળકો, પરીક્ષામાં પણ તમને આવો દાખલો કદાચ પૂછાય તો તમારે ધ્યાનમાં રાખવાનું કે અહીંયા 0 છે, એટલા માટે આપણે અહીંયા એક પણ મીંડું કરવાનું નથી, કારણ કે અહીંયા કોઈ સંખ્યા આપેલી નથી. તો આપણો જવાબ શું આવશે? 1 2 3 4. તો આપણો જવાબ છે 4. બાળકો, અહીંયા તમે મેં મીંડા કરીને ગણ્યું છે, પણ જો તમારે આંગળીની મદદથી ગણવું હોય તો પણ ગણી શકાય. પણ નાના બાળકો માટે તો સૌથી વધારે આ રીત ઇઝી પડે. મોટા બાળકો તો કરી શકે, પણ નાના જે છે, સૌથી નાના, એ લોકોના માટે આ મીંડાવાળી રીત સૌથી સરળ રીત છે. હવે નીચેના જે દાખલા છે એ મેં તમને HWમાં આપ્યા છે, માટે તમારે ઘરેથી એની પ્રેક્ટિસ કરવાની. બાળકો, આ બધા જ દાખલા તમારે HWમાં ઘરેથી કરવાના છે. હવે આપણે બાળકો બાદબાકીના દાખલા જોવાના છે. એમાં પહેલો દાખલો છે 5. કેટલી સંખ્યા આપણને આપેલી છે? 5. અને નીચે કેટલી સંખ્યા આપી છે? 4. તો આપણે અહીંયા બાદબાકીના દાખલા છે એટલે શું કરીશું? તો ઓછાકાર કરવાના છે. એટલે કે જેટલા પણ મીંડા કરીશું એમાંથી નીચેની જે સંખ્યા હોય એને બાદ કરવાની છે, એટલે કે મીંડાને કટ કરવાના છે. તો ચાલો જોઈએ. તો બાળકો, અહીંયા સૌથી પહેલાં આપણને 5 આપ્યા છે એટલે આપણે 5 મીંડા કરીશું. 1 2 3 4 5. હવે નીચે કેટલી સંખ્યા આપી છે? 4. તો આપણે શું કરવાનું છે? મીંડાને કટ કરવાના છે, એટલે 1 2 3 અને 4. તો આપણે 4 મીંડાને કટ કરી દીધા. તો આપણો જવાબ શું આવ્યો? 1. ઓકે. હવે બીજો દાખલો જોવાનો છે. તો અહીંયા કેટલી સંખ્યા આપી છે? 3. તો આપણે કેટલા મીંડા કરીશું? 3. તો 1 2 3. નીચે કેટલી સંખ્યા આપી છે? 2. તો કેટલા મીંડા કટ કરવાના છે? 2. તો 1 અને 2. તો આપણો જવાબ આવ્યો 1. જે બાકી રહે મીંડું એ આપણો જવાબ હોય છે. ત્રીજી સંખ્યા છે આપણી 8. એટલે કે આપણે 8 મીંડા કરવાના છે. તો જુઓ બાળકો, અહીંયા 1 2 3 4 5 6 7 8. ટોટલ આપણે 8 મીંડા કર્યા. હવે એમાંથી આપણે કેટલા મીંડા કટ કરવાના છે? 4. તો 1 2 3 4. તો આપણા 4 મીંડા જતા રહ્યા, તો બાકી કેટલા બચ્યા? 1
2 3 4 તો આપણો જવાબ છે 4. હવે નેક્સ્ટ દાખલો, એની અંદર અહીંયા 6 આપી છે આપણને સંખ્યા, તો આપણે કેટલા મીંડા કરીશું? 6. તો 6 મીંડા જુઓ અહીંયા 1 2 3 4 5 6. હવે આપણે કેટલા મીંડા કટ કરવાના છે? 3. તો 1 2 3. તો કેટલા મીંડા બચ્યા? 1 2 3. તો આપણો જવાબ છે 3. હવે નેક્સ્ટ કેટલા છે? 6 અને નીચે પણ 6 છે, તો બંનેમાં 6 6 છે, તો આપણે શું કરીશું? પહેલાં 6 મીંડા કરીએ. 1 2 3 4 5 6. હવે નીચે કેટલા છે? 6. તો આપણે 6 એ 6 મીંડા કટ કરવાના છે, તો ગણો 1 2 3 4 5 6. તો જવાબ કેટલો આવ્યો? આપણે અહીંયા એક પણ મીંડું બચતું નથી વધતું, એટલા માટે આપણો જવાબ છે 0. એટલે કે 6માં તો અહીંયા બાળકો 6 હતા અને નીચે પણ 6 હતા, એટલે અહીંયા એક પણ મીંડું વધ્યું નહીં, માટે એનો જવાબ આવશે 0. હવે નેક્સ્ટ દાખલો, કેટલા છે? 7. તો આપણે કેટલા મીંડા કરવાના? 7. તો 1 2 3 4 5 6 7. હવે કેટલા મીંડા કટ કરવાના છે? એક જ. તો એક કરી દીધું, તો કેટલા બચ્યા? 1 2 3 4 5 6. તો અહીંયા આપણો જવાબ છે 6. હવે બાકીના દાખલા જે છે એ તમારે HWમાં કરવાના છે, તો ઘરેથી મેં તમને પ્રેક્ટિસ માટે આપેલા છે બધા જ. તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.